તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોનો. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30 ને 8ની વચ્ચે. બાકી અત્યારે મિત્રો સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. આજ ડેલી કરતી અડધો કલાક વહેલા ઉઠ્યા હતા મિત્રો, કારણ કે ફાધરને જવાનું તો વહેલા ગોજારીએ બહાર દવા લેવા માટે. તો અંધારા ઉઠ્યા હતા. બાકી તો દૂધ ભરાઈ આવ્યા વહેલા, કસરત મિત્રો વહેલા કરી આવ્યા અને સરસ પછી મસ્ત નાહી ધોઈને ફ્રેશ રેડી આવું થઈ જાય છે. બાકી તો મિત્રો અમારી મંડળી રાજુ કાકોને નીકો મોમો આ બધા બહાર આવી અને બહુ તાપ ફરગાવ્યો છે. તો મિત્રો તાપણી કરવા માટે બેસી જાય છે, કારણ કે ઠંડી ખમાય એવું કોઈનું કોમ નહીં. બાકી હજી સુધી ધુમ્મસ એટલો બધો પડ્યો છે ને મિત્રો, બતાવવા જવું ધુમ્મસ ખતરનાક પડ્યો છે, જતો જ નહીં બિલકુલ. જો હજી દેખાય છે વાઈટ. બાકી શિખર ડીગુ વહેલા ઉઠી જશે. હજી આઈ રહ્યું. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીધો, નાસ્તો કર્યો. ઓમ જો કે મારા છોકરા, ઓમ જો કે મા ભા હેતમાં જ મિત્રો ડીગીને તો કીધું નહીં આપણે, કારણ કે રિહાય છે એટલે. અને તું શું બાલીમ બે તાપવા જતો લે? તાપ કર્યો તો એકન જતો અને તી ચા પીધો, નાસ્તો કર્યો. હા, પપ્પા હેદ્ય બનાવે. હા કે પપ્પા હેદ્ય બનાવે જાય. ટાટા. ઓહો જો બેટા, ગાડી હોત ને તો તને લઈ દો, બાઇકમાં તો છન્ની વાય. ટાટા કરી દે પેલા. સારું. બાકી તો મિત્રો સરસ મોર્નિંગમાં દર્શન કરી લીધો છે અને આ બાજુ આપણો ચા નાસ્તો રેડી થાય છે. ઠંડી ના હોય રે, બોધી દેવાનું માથા. સારું હેડો, બોધી દે. સારું. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને હવે શૂટિંગ પૂરું થયું છે. શૂટિંગ તો વહેલા પતાવી દીધું, કોઈ કટ તમને બતાવે નહીં. લગભગ 9 વાગ્યા આજુબાજુ આવી ગયા હતા. નાઈને તરત જ ઠંડી હતી, પહાડ 2 કલાક જેવું તાપું મસ્ત તાપ્યા અને હવે શૂટિંગ પૂરું કરી દે છીએ મિત્રો. કોઈ કટ બનાવવાનું સેટિંગ નહીં થયું તો માફ કરજો. બાકી બધા કટમાં આપણી હાજરી હતી એટલા માટે. અને હવે જોઈએ છીએ બધા મુન્ને ડીગીને મમ્મીને હેતમ સાલ લેવા આવ્યો છે. તો વચ્ચેથી ગાંઠ આવે તો સીધા ખેતરમાં જવું છે, ઘેર જવું નહીં. અને એ બધાને ઘેર લઈને પહોંચી જઈએ તો શું છે, રોટલા બોટલા જલ્દી થઈ જાય અને ખાઈને પછી નીકળી જઈએ શૂટિંગમાં. બાકી શૂટિંગ પતાવ્યા પછી જો બધા કપડો ચેન્જ કરવા માંડ્યા છે. તો મિત્રો આપણે ખેતરમાં ડાયરેક્ટ સીધા બાઇક લઈ થેલો લઈને આવી જાય છીએ. જો એકામાં સાલ લઈને હવે ઘેર હેડવાની તૈયારીઓ કરે છે. ડીકી બેસી રહી એકામાં વચ્ચે. તો અમે ઇવન બાઇકમાં ઘેર લેતા જઈએ તો જલ્દી રોધી કાઢે. મારો ભાઈ તો મિત્રો આજ જશે ગોઝારિયા. ના પાડે છે ઉતર ને એચી હેડ. તો મિત્રો ડીગી તો રીવાની કે માં ઘેર નહીં આવે. તો જઈએ અમે ઘેર અને ઘેર જઈ મળીએ. હું કરે ભાઈ, ખોલ કે હેડ, મારે જવાનું, મારે મોડું થાય છે. મારો હું ફેવર ઓમ ફેવર ઓમ. હા ફેવર એમ ઓમ લે ઓમ મારા હું જતા મમ્મી શીખવાડે. અરે ખુલી ગયું. હા આડો ખોલો. 8 તો મિત્રો ડીગુને ઘર ખોલી કાઢ્યું. હવે આપણે શૂટિંગમાં જવામાં લેટ થઈએ છીએ. 11 વાગી જશે. તો મિત્રો ફટોફટ જલ્દી ઘરમાં જમવાનું થઈ જાય તો સારું. જલ્દીથી જતા ખાઓ. ના ભાઈ હું પડીકો નહીં લાવ્યો. હું ના હું આવું. તો મિત્રો 11:30 વાગી જશે અને હવે જમવાની મેં કાપવા માંડી છે. શાકની થોડી લગભગ તો બની ગઈ છે. બની ગયું લેતો આવું.
તો મિત્રો કુબીનું શાક કર્યું છે, સાસની બહેણી સાસે રેડી થઈ ગઈ છે અને રસોડામાં રોટલીઓ બનાવવાનું કામકાજ ચાલુ છે મિત્રો. બાકી એકો ઘેર આવ્યો છે તો ડીગીમાં હું પાણી જતી રહી પોટલીઓ ઉતરાવવા માટે. બાકી તો રોટલીઓનું છેલ્લી બનાવી મારા જેટલી તો થઈ જાય છે, વધુ નહીં. 2 એક ત્રીજી ચડે છે. તો મિત્રો ફટોફટ મસ્ત જમી લઈએ. જમીન નીકળી જાય જોગમાં ટાઈગરના શૂટિંગમાં. મસ્ત બન્યા રહેજો મિત્રો. કાલે તો નવી સિરીઝ ચાલુ નથી થઈ પણ લગભગ આજ થશે મારું એવું માનવું છે. તો સરસ બતાવશું એકાદો કડ. મિત્રો અત્યારે વાગ્યો છે 1:30. આવી જઈએ શૂટિંગમાં. મોમાનું ઘર બતાવીએ કે જો જાડા હોય ડુંગળીઓ સૂકી હતી ને એમાં આવડી દેખા માંડી. અમે લગભગ 10-15 દાડે આવ્યા. પોણી વાળ્યું છે અત્યારે તો બગલો છે. આ જે મિત્રો રોપ લાઈન ચોપેલી છે અને ડાયરેક્ટ બિયારણ પૂંખેલું અને ઓના કરતી 10 દાડા વહેલા રોપ પૂંખેલો એ હજી આવડી થઈ. અને મોમાને ગપ્પા મારે છે જો મોમાના બોલ. મિત્રો સરસ મસ્ત બન્યા વિડીયોમાં સારો એકાદ કટ ચોક્કસથી બતાવશું. બાકી હાલ આ ડુંગળી જોઈ આખું હેક્ટર 2 વીઘા દૂધના પગાર આવીએ વાળી મેળવાના તિજોરીઓમાં કોયલા પાછા કરવાના પણ ભાઈ નહીં લેવા અવાજ ના નહીં લાંબી દોડી પતંગ અરે નહીં લાંબી કીધું તો ખરા હમણાં જઉં છું ના હોય તો ધાર્યું લઈ એક લાંબુ ઝાડું કાપી આવું છું. આખો દાડો લોંટ્યો એટલે 1000 રૂપિયા બુદ્ધિ સકા નહીં ઓછા જ પડે કા મૂર્ખી મારી કેટલા 25000 નું અત્યારે હું આવે છે અસરે શેકણી ના આવે 1000 રૂપિયાની ઈ શેકણી લેવા નહીં જવું પતંગ ની દોરી લેવા જવાનું છે એ જમોના જ્યાં 500 માં બધું રૂપિયા લાવ તું અત્યારે કશું ના આવે. અને મારા મામાને પતંગ ની દોરી લેવાની છે. મારા મામાની પતંગ ની દોરી લેવાની છે, મારે પતંગ ની દોરી જુદી લેવાની છે. આ કીધું શરમ આવે છે કે નહીં? શરમ કઈ નથી કઈ ના હું ગયો તો કે હાથ તો કેરા નહીં છે કે હું સાંજો પતંગ ઉડાડશો. ચાલ તે પતંગ ઉડાવ નહીં મો શરમ આપી જો તબો ઈ મહાની શરમ મારી અમે તહેવાર કરવા માની શરમ હો વર્થ હોય તોય પતંગ ઉડાડાય એવું થોડું હોય કરવાનું કે બેઠા લાડવા બનાવવાના. મિત્રો શૂટિંગ કરતા જંત્રાલ મૂકી અને હવે આવી જાય છે એક ખરોડ સનાભાઈ કોમ્પ્લેક્સ. તો મિત્રો હોય શૂટિંગમાં થોડા કટ બાકી છે લેવાના. તો આવી જાય છે મોમો મોય બેઠા છે દેખાતા નહીં બરોબર. આવી જાય બેઠા ખુરશીમાં. બાકી તો મિત્રો વિડીયોમાં મસ્ત બન્યા. શૂટિંગ પૂરું થાય એટલે પછી નીકળી જઈએ સીધા ઘેર. આપણા બેઠા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 અને હવે શૂટિંગ પૂરું કરી અને ઘેર આવ્યા છે મિત્રો. આજે લોકેશન પહેલાં જંત્રાલમાં બનાવ્યો વિડીયો. જંત્રાલમાંથી પૂરું કરી પાછું જીવનલાલનું ઘર બતાવીએ છીએ. ઇકન જતા અમૃતભાઈ ઘેર અને એથી પૂરું કરી અને પાછા જતા મિત્રો ખરોડ. તો બધી જગ્યાએ શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવ્યા છીએ. બાકી ચા લઈ લીધી છે મિત્રો ગરમા ગરમ. નાસ્તો લઈ લીધો છે સરસ. ડીગુ માટે લાવીએ છીએ પોપકોર્ન. ડીગુ બતાવજે પોપકોર્ન. હા તો મિત્રો હા તો મિત્રો ડીગનું ઊંઘમાંથી હાલ ઉઠ્યું છે એને મનાઈ પોપકોર્ન ખાતું કરી અને હવે આપણે ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો 4 વાગ્યા અને 40 મિનિટ થઈ છે અને હવે આવ્યા છીએ ખેતરમાં. તો મિત્રો હોય તો સાંજની પોટલી કરી કમ્પ્લીટ રેડી તૈયાર કરી દીધી છે અને હવે ઘાસ પોગળતું નહીં પાયું છે તોય શું કરવું થશે. લગભગ ખાતર બાતર લાઈન નાખવું પડશે તાને મેળવશે. તડકો પડે ને એટલે સારું થાય નહીં ભાઈ. તો મિત્રો હવે જઈએ ઘેર. ડીગીને પાછો પોઠી બિહારીને ઘેર લઈ જવી પડશે મારે. એ ટાટા. તો મિત્રો 100 વાગી જશે. સ્વેટર બેટર પહેરી દીધું છે. ઠંડી પડે છે થોડી એટલે સ્વેટર લગાવી દીધું. બાકી મિત્રો હોજ પડવાની તૈયારીમાં છે. ભેંસો મસ્ત ધોવાઈ જાય છે. જોતા જ જઈએ આપણે દૂધની બહેણી. દેખો મુન્નીને ચકુંબો રમે કબડ્ડી. ચકુડે લે હેડો.
તો મિત્રો આ ગારના ગારોતરાના બોરા ભરી મેલ્યા મને હરખા ગોઠવવાના છે. અમે જઈએ દૂધ ભરાવા અને દૂધ ભરાઈને આવીએ. દેખો જોઈ ખુશ થઈ જાય. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને દૂધ ભરાઈ હવે ઘેર આવ્યા છીએ મિત્રો. બાકી તો ઘેર બધો છોકરો મુંજોને ફોન જો મુંજો તો એટલે બુડી ઉલાળવાની ચાલુ કરી દીધી. માર લેશન પતી ગયું બધું આલ્યું જ નહીં, કશું નહીં આલ્યું. બાકી મારા બુન ઉપર ફોન આવ્યો છે મારી સિસ્ટરનો લખમુને એમ ફાઈન તો વાતે પડી ગયો છે. દેખો શમ મારા પડી. તો મિત્રો જોડા આવ્યું છોકરું છે ખાવા બેસી ગયું. બાકી જમવાનું ઘરમાં રેડી થઈ ગયું છે. કને તો મિત્રો જમવામાં બનાવ્યું છે આપણે. દીકુ કંચી તે લાવજે એનું શાક છે મેં કાલજે કંચી શાકમાં. હા જાલરનું મિત્રો શાક છે, ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, ખીચડી છે અને દૂધ છે. તો બધા ભેગા થઈ અને મિત્રો સરસ જમી લઈએ. જમીન પછી એડિટિંગ કરવાના ટાઈમે મળીએ. મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમી અને રિંકોન 2 જણા આવી જશે હેડવા. જો ઠંડી ગજબ પાય નહીં અને કોહરા છા ગયા. ધુમ્મસ થઈ ગયું મિત્રો. અત્યારે રોડ ઉપર કોઈક સાધન આવતું હોય ને તો આમ એવું લાગે છે કે નહીં. બાકી તો મિત્રો હેડવા આવ્યા છીએ. ખાઈને તરત જ પછી અડધો કિલોમીટર રોજ હેડીએ છીએ. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.